નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। મહેસાણાની વાત કરીશું તો ઊંઝા એપીએમસીની ચૂંટણીનું આજે પરિણામ છે। ખેડૂત વિભાગની તમામ બેઠકોનું પરિણામ છે। ઊંઝા એપીએમસી પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથનો દબદબો છે। દિનેશ પટેલ જૂથના ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે અને ખેડૂત વિભાગની તમામ 10 બેઠકો પર દિનેશ પટેલ જૂથની જીત થઈ છે અને 5 ભાજપ મેન્ડેટવાળા અને 5 અપક્ષવાળા ઉમેદવારોની જીત થઈ છે। પૂર્વ એપીએમસી ચેરમેન દિનેશ પટેલના સમર્થકોમાં પણ ઉત્સાહ છે। તો ખેડૂત વિભાગની તમામ બેઠકોના પરિણામ પૂર્વ એપીએમસી ચેરમેન દિનેશ પટેલ જૂથનો દબદબો જોવા મળ્યો છે અને ફટાકડા ફોડી અને એ ખુશી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। તમામ 10 બેઠકો પર જીત થઈ છે। સમર્થકોએ ઉજવણી કરી છે। ફટાકડા ફોડીને સાથે મોં મીઠું કરાવીને આ ઉજવણી કરવામાં આવી છે। ઊંઝા એપીએમસીની ચૂંટણી જેનું આજે પરિણામ અને ખેડૂત વિભાગની તમામ બેઠકોનું પરિણામ। તો પૂર્વ એપીએમસી ચેરમેન દિનેશ પટેલ જૂથનો દબદબો છે। ખેડૂત વિભાગની તમામ બેઠકોના પરિણામ આવ્યા છે અને દિનેશ પટેલ જૂથના ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે, જેને લઈને ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। આપણી સાથે જોડાઈ ગયા છે કેતન। જી કેતન, જીત બાદ ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે, ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે, અપડેટ ચોક્કસથી જણાવી દઉં કે ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં હાલમાં જે ખેડૂત વિભાગની જે 10 બેઠકો હતો તેની જે મતગણતરી હતી તે મતગણતરી પૂર્ણ થવા આવી છે। ટૂંક સમયમાં જે મતગણતરી હોય છે સંપૂર્ણપણે પૂર્ણ થશે અને ઓફિશિયલી જાહેરાત કરવામાં આવશે। પરંતુ હાલની જે વાત કરીએ તો હાલમાં 250 જેટલા જે મત હોય છે તે ગણતરી પૂર્ણ થઈ છે, જેમાં ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન હોય છે દિનેશભાઈ પટેલના જે સમર્થક લોકો હોય છે, જે 10 સમર્થક હોય છે, તમામ 10 સમર્થકોની જીત હાલમાં નિશ્ચિત બની છે, જીત થઈ ચૂકી છે। વાત કરીએ તો 5 ભાજપ મેન્ડેટ વાળા તેમજ 5 અપક્ષ લોકોની હાલમાં જીત થઈ છે। આજે 10 જે ઉમેદવારો છે તે પૂર્વ એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલના સમર્થક છે। એટલે આગામી દિવસોમાં ફરી એક વખત ઊંઝા એપીએમસીની ચેરમેનની સત્તા દિનેશભાઈ પટેલ પાસે જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। દિનેશ પટેલ જૂથ અત્યારે તેમનો દબદબો જોવા મળી રહ્યો છે, કઈ રીતે આગળ ઊંઝા એપીએમસીમાં કાર્ય રહેશે તેમનું? ચોક્કસથી વાત કરીએ તો ઊંઝા એપીએમસીના ચેરમેન પદે દિનેશભાઈ પટેલ છેલ્લા 5 વર્ષથી કાર્યરત છે। તેમના દ્વારા આ એપીએમસીની ચૂંટણીમાં પણ ત્રિપાંખીયો જંગ હોય છે જોવા મળે તો ભાજપના 3 જૂથ વચ્ચે આ ત્રિપાંખીયો જંગ જોવા મળે તો તેમાં હાલમાં જે દિનેશભાઈ પટેલ હોય છે, પૂર્વ એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ, તેમની હાલમાં જે સત્તા બરકરાર રહે તેવું હાલમાં લાગી રહ્યું છે। તેમનો દબદબો હાલમાં જોવા મળી રહ્યો છે। ખેડૂત વિભાગની 10 જે બેઠકો હોય છે તેમાં તેમનો દબદબો જોવા મળી રહ્યો છે। તેમના જે સમર્થકો હોય છે તે વિજય બની રહ્યા છે અને જેમાં 10માંથી વાત કરીએ તો 5 ભાજપના મેન્ડેટ વાળા છે, તેમજ 5 અપક્ષ ઉભા રહ્યા હતા। એટલે કે આગામી દિવસોમાં પણ દિનેશભાઈ પટેલનો ઊંઝા એપીએમસીની બેઠક પર ઊંઝા એપીએમસી પર દબદબો જોવા મળશે। મળશે આ સાથે ઉજવણી પણ કરવામાં આવી રહી છે। દ્રશ્યો અત્યારે જો ઉજવણી ના હોય તો આપ બતાવી શકો છો કેતન? ચોક્કસથી આપણે તો ઉજવણી કરવામાં આવી રહી છે, ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે, મોં મીઠું કરાવવામાં આવી રહ્યું છે, કારણ કે દિનેશ પટેલ જૂથનો અત્યારે દબદબો જોવા મળી રહ્યો છે આ જીત બાદ। કારણ કે અંદર જ ભાજપમાં અંદર અલગ અલગ જૂથ હતા, પરંતુ દિનેશ પટેલ જે છે તેમનું જૂથ આગળ રહ્યું છે। ભાવનગરની વાત કરીએ તો ત્રાપજ નજીક ભયાનક અકસ્માત સર્જાયો। ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 6ના મોત થયા છે। હાઈવે પર બંધ પડેલા ડમ્પરની પાછળ ખાનગી બસ ઘૂસી ગઈ હતી। 10 કરતા વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। ઈજાગ્રસ્તોને તળાજા અને ભાવનગરમાં સારવાર માટે ખસેડાયા। મોતનો આંકડો વધવાની શક્યતા છે। ખાનગી ટ્રાવેલ્સ બસનો એક બાજુનો અડધો ભાગનો કચ્ચરઘાણ બળી ગયો હતો। તો એપલ ટ્રાવેલ્સની બસ સુરતથી રાજુલા જઈ રહી હતી અને વહેલી સવારે ત્રાપજ બાયપાસ પર બસ ડમ્પર પાછળ ઘૂસી જતા 6ના મોત થયા છે। સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ ગામથી આગળ બંધ પડેલા રેતી ભરેલા ટ્રકની પાછળ ખાનગી લક્ઝરી બસ ઘૂસી ગઈ હતી।
જેના પગલે મૃત્યુ થવાના અને ઈજાગ્રસ્ત થવાના બનાવ પણ બન્યા હતા. જો કે બનાવને લઈને 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડ્યા છે. તો આ ગમખ્વાર અકસ્માત અંગે મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યું છે અને તેઓએ લખ્યું છે કે ભાવનગર નજીક ત્રાપજ પાસે ખાનગી બસના અકસ્માતની ઘટનાથી વ્યથિત છું. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માની શાંતિ માટે તેમજ ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકો અને ઈજાગ્રસ્તોના પરિવારજનોની સાથે છે. ભાવનગરના ત્રાપજ પાસે થયેલ ગમખ્વાર અકસ્માત મામલે મનસુખ માંડવિયાએ પણ ટ્વીટ કર્યું. તો એ કહ્યું છે કે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને ત્વરિત જરૂરી સારવાર મળી રહે તે માટે સ્થાનિક તંત્ર સાથે ટેલિફોનિક વાતચીત કરી અને સૂચના આપી છે. અકસ્માતના તમામ હતભાગી પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે તેઓ અને ક્ષેમ કુશળ માટે તેઓ પ્રાર્થના પણ કરી છે. તો દાહોદમાં ટેન્કર ચાલકે રાહદારીને ટક્કર મારી છે. લીમખેડાના શાસ્ત્રી ચોક પર અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ટેન્કર ચાલકે રાહદારી વૃદ્ધને ટક્કર મારી. ટેન્કરનું ટાયર ફરી વળતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. લીમખેડા પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે. વલસાડ શહેરના તિથલ રોડ પર પસાર થતી એક કારે બાઇક સવાર 2 યુવતીઓને અડફેટે લીધી. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. જો કે લોકોએ કારને રોકી હતી અને ત્યારબાદ રોષે ભરાયેલા ટોળાએ કાર ચાલક સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને સાથે ટપલી દાવ પણ કર્યો હતો. અકસ્માત સર્જનાર કારમાં ગુજરાત સરકાર અને આસિસ્ટન્ટ કમિશનર ઓફ લેબર નામના સરકારી હોદ્દાનું બોર્ડ મૂકેલું હતું. જો કે કારમાં માત્ર ડ્રાઈવર જ સવાર હતો અને આથી લોકોએ કાર ચાલક પર રોષ વ્યક્ત કર્યો. લોકોએ પૂછતા ડ્રાઈવર અંકિત પટેલ વડોદરાનો હોવાનું જણાવ્યું. કારમાંથી કોઈ અંકિત પટેલના નામનું ઓળખપત્ર પણ મળી આવ્યું છે. જો કે ડ્રાઇવિંગ કરતી વખતે ખેંચ આવી ગઈ હોવાથી આવું બન્યાનું કાર ચાલકે જણાવ્યું છે. જતો હતો અને રસ્તામાં મને અચાનકથી ખેંચાઈ ગઈ. દવા બી ચાલુ છે એટલે સાઈડ પર ઊભી કરી દીધી અને પછી અંદર આરામ કરવા માંડ્યો. કશી ખબર નહીં મને ખેંચાઈ ગઈ એટલે. ભરૂચના અટાલી ગામ નજીક ક્રેનમાં આગ લાગી છે. ક્રેનમાં ભીષણ આગ ફાટી નીકળી છે. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવી છે. ક્રેનના ચાલકનો આબાદ બચાવ પણ થયો છે. સુરતમાં ધૂણતી મહિલાનો વિડીયો વાયરલ થયો છે. ગંદા પાણીમાં ધૂણતી મહિલાનો વિડીયો. એક સાથે મહિલાઓ ગટરના ગંદા પાણીમાં ધૂણવા લાગી. આ વિડીયો વાયરલ થયો છે. વિડીયો માંગરોળના કોઠવા ગામનો હોવાનું અનુમાન છે. જ્યાં આપ જોઈ શકો છો કે ગટરનું ગંદુ પાણી છે અને તેની અંદર આ મહિલાઓ ધૂણી રહી છે. આસપાસ પણ લોકો એકઠા થઈ ગયા હતા. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી. જી કેતન, એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને જેમાં મહિલાઓ ગંદા પાણીમાં ધૂણી રહી છે. ચોક્કસથી વાત કરતો સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોઠવા ગામે જે દરગાહ આવી છે એ દરગાહની ઉપર અત્યારે હાલ 10 દિવસનો મેળો ચાલી રહ્યો છે. મેળાની અંદર લોકોને જે આજે મુસ્લિમ ધર્મના જે ધર્મગુરુઓ છે એ વિદ્યાઓ કરાવતા હોય છે એવું પણ ખબર પડી છે. અને ખાસ કરીને જે સમય દરમિયાન આ લોકોનામાં એક શ્રદ્ધા સમજો કે અશ્રદ્ધા સમજો, પરંતુ એક ધૂણવાનો વિડીયો વાયરલ થવા પામ્યો હતો. એ કીમ કોઠવાનો હોવાનું પણ બહાર આવ્યું છે. અને ખાસ કરીને ધૂણતા જે મહિલાઓ છે એ આ ગંદા પાણીની અંદર જે ગટરનું ગંદુ પાણી છે ત્યાં પહોંચી ગયા છે. અને દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ ધૂણતો વિડીયો સમગ્ર જે આખો વિડીયો છે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતાની અંદર ચકચાર મચી જવા પામી છે. ખાસ કરીને આ કોઠવા ગામે જે આ દરગાહનો ઉર્સ હોય છે એ સમય દરમિયાન અહીંયા એક મોટો મેળો પણ ભરાતો હોય છે. જી આપનો આભાર. બનાસકાંઠાની વાત કરીએ તો કલેક્ટર કચેરીમાં પોલીસ બંદોબસ્ત. કલેક્ટર કચેરીની તાળાબંધીની ચીમકી આપી હતી. એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે ચીમકી આપી હતી. પાલનપુરમાં કલેક્ટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાય છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ, ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે અને મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં નવી કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાના અમલ કરાવવાની માંગ થઈ રહી છે.
તો અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને મળે છે મેટ્રિક શિષ્યવૃત્તિ. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી. જી કિશોર, કલેક્ટર કચેરીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ચોક્કસથી સંધ્યા આપને જણાવી દઉં કે પાલનપુર NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા આજે કલેક્ટર કચેરીને તાળાબંધીની ચીમકી આપવામાં આવી છે. તેને લઈને પાલનપુર સ્થિત જિલ્લા કલેક્ટર કચેરીને અત્યારે તો પોલીસ છાવણીમાં ફેરવવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર અત્યારે તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો છે. ખાસ કરીને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં નવી કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનો અમલ કરાવવાની માંગ સાથે તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અને ખાસ કરીને દાતાના જે ધારાસભ્ય કાંતિ ખરાડી અને તેમની ટીમ પણ અત્યારે કલેક્ટર કચેરી ખાતે પહોંચી રહી છે અને મોટી સંખ્યામાં પાલનપુરમાં NSUI અને યુથ કોંગ્રેસ ના કાર્યકર્તાઓ અત્યારે તો જોવા મળી રહ્યા છે અને ટૂંક જ સમયની અંદર તાળાબંધીનો પ્રયાસ કરશે અને પોલીસ આ તાળાબંધીને રોકવા માટેના પ્રયાસો અત્યારે તો કરી રહી છે અને પોલીસ છાવણીમાં સમગ્ર કલેક્ટર કચેરી અત્યારે તો ફેરવાઈ છે. સંધ્યા, આપનો આભાર. ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરી છે અટકાયત. અગાઉના રાજપારડી અને અંકલેશ્વર પોલીસ મથકે થયેલી FIRમાં હાજર થવા જતા ચૈતર વસાવાની નવાગામની દેડી પોલીસે રસ્તામાં રોકીને અટકાયત કરી છે. રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ પોલીસે નવાગામના દેડીથી અટકાયત કરી છે. ત્યારે આ મુદ્દે ચૈતર વસાવાએ પોલીસ પર ગંભીર આક્ષેપ પણ કર્યા છે કે અમારો અવાજ દબાવવા અને અમને માથાભારે સાબિત કરવા માટે અમારી સાથે આવું કરાઈ રહ્યું છે. ધારાસભ્ય વસાવાએ કહ્યું છે કે પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાના બદલે એજન્ટ બનીને કામ કરી રહી છે. ત્યાં એટલું બધું દારૂ, ડ્રગ્સ, ઇનલીગલી બધું ચાલે છે, એના પર કેમ કાર્યવાહી કરતા નથી? અમે તો CCTV ફૂટેજ આપ્યા છે 35 જેવા, એના પર કોઈ કાર્યવાહી નથી. અમારા પર ઉપરા છાપરી રાતોરાત 2 FIR થઈ જાય 70 લોકો પર. યાર અમારે કે પછી છોડી દેવાનું છે? એટલે અમારા ન્યાય માટે અમે તો નીકળેલા છે. પોલીસને યોગ્ય લાગે પૂરવાના હોય તો પૂરી દો. સુરતમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ મેયરને લખેલા પત્રનો મેયર દક્ષેશ માવાણીએ આપ્યો છે જવાબ. વિકાસના કામો ન થતા હોવાનો ઉલ્લેખ પત્રમાં કરાયો હતો ને ત્યારે મેયર દક્ષેશ માવાણીએ 20 પાનાનો જવાબ ધારાસભ્યને આપ્યો છે. મેયર દક્ષેશ માવાણીએ જવાબ આપતા કહ્યું છે કે 300 કરોડથી વધુના વિકાસ કામો કર્યા છે. મહત્વનું છે કે અરવિંદ રાણાએ મેયરને પત્ર લખી અને કહ્યું હતું કે સુવિધાના અભાવે અને ખોદકામથી સેન્ટ્રલ ઝોનમાં લોકો હિજરત કરી રહ્યા છે. વધુમાં તેમણે શુક્રવારે સેન્ટ્રલ ઝોનના તમામ રોડને CCમાં કન્વર્ટ કરવા માંગ કરી. બજેટમાં 25 કરોડ રૂપિયા ફાળવવા માટે માંગ કરી. વડોદરામાં ચંદન ચોર ટોળકીનો આતંક યથાવત છે. ચંદન ચોરોને નાથવામાં પોલીસ નિષ્ફળ રહી છે. તો સરદાર બાગમાં 2 ચંદનના વૃક્ષની ચોરી. ચંદન ચોર ટોળકી વૃક્ષનું થળિયું લઈને ફરાર. એક થળિયું સ્થળ પર જ પડી રહ્યું. તો ચંદન ચોર ટોળકીમાં 7 સભ્યો સામેલ હોવાની શંકા છે. અગાઉ MS યુનિવર્સિટીમાં પણ ચંદનની ચોરી થઈ હતી. કોર્પોરેશને કરોડોના ખર્ચે સિક્યુરિટીનો આપ્યો છે કોન્ટ્રાક્ટ અને છતાં પણ ચંદન ચોર ટોળકીને તે રોકી નથી શક્યા. ત્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે, શું અહીંયા મિલીભગત છે? અરવલ્લીના સાલ GIDCમાં તસ્કરો ત્રાટક્યા છે. કંપનીની ઓફિસમાંથી 1.70 લાખની ચોરીની ઘટના ઘટી છે. CCTVમાં કેદ થયા છે આ દ્રશ્યો. ભિલોડાની સાલ GIDCમાં રાત્રિ દરમિયાન ચોરી. સરાફ એગ્રો નામની કંપનીમાં ચોર ત્રાટક્યા છે. પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું તેવી લોકમાંગ છે. શિયાળાની ઠંડીમાં ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે. સુરતના અલગ અલગ વિસ્તારમાંથી ચોરી થયેલા વાહનોનો ભેદ ઉકેલાયો છે. ક્રાઇમ બ્રાન્ચે ભેજાબાજ બાઇક ચોરને ઝડપી લીધો છે અને આરોપી દીપક શિરસાઠની અડાજણ વિસ્તારમાંથી ધરપકડ કરાઈ છે. પોલીસે આરોપી પાસેથી ચોરીના 15 મોટરસાયકલ સહિત 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
આરોપીએ દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરી વાહન ચોરી માટે ડુપ્લિકેટ ચાવીઓ બનાવી હતી અને આ ચોર માત્ર હીરો હોન્ડા કંપનીની મોટરસાયકલની ચોરી કરતો અને ચોરીના વાહનોને અલગ અલગ સ્થળે છુપાવી દેતો, બાદમાં મહારાષ્ટ્રમાં વેચી દેતો હોવાનું પણ સામે આવ્યું છે। આરોપી અગાઉ પણ 25 જેટલા વાહન ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે। પોલીસે પૂછપરછમાં આરોપીએ 16 જેટલા વાહન ચોરીના ગુનાની કબૂલાત કરી છે। પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલી 15 બાઇક સહિત 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પૂછપરછમાં હજુ પણ વધુ ગુનાઓનો ભેદ ઉકેલાઈ શકે છે। ખાસ આનો ટાર્ગેટ વિસ્તાર જોઈએ તો અઠવા પોલીસ, અઠવા, સિંગણપોર, ઉમરા, ચોક બજાર, પૂણા, આ ઉપરાંત વલસાડ જિલ્લો, સુરત ગ્રામ્ય જિલ્લો, તાપી જિલ્લો, સુરત રેલવે પોલીસની હદમાં વગેરે જગ્યાએથી એને ચોરી કરેલી છે। વાહન ચોરી પોતે ચોરીથી જ પોતાનું જીવન ગુજારે છે અને જે પોતાની લાઈફસ્ટાઈલ છે એના આધારે ચોરીમાં વાહનોને ઘર ચલાવવાના 2 બાળકો છે, કોઈ કામ ધંધો કરતો નથી, ચોરી એક જ એનું કામ છે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। અને હવે સીધા જ આપને લઈ જઈશું સદનની કાર્યવાહીમાં। Like to urge this house that the introduction of the bill and the consideration of the bill, because of the basic structure doctrine enunciated by the Supreme Court in the Kesavanand Bharti case, is beyond the legislative competence of this house, and therefore this bill needs to be withdrawn immediately. Thank you, Mr. Speaker, sir. धर्मेंद्र यादव। धन्यवाद अध्यक्ष जी। मैं इस संविधान के 129वें संशोधन अधिनियम के विरोध के लिए खड़ा हूं। अध्यक्ष जी, मैं समझ नहीं पा रहा हूं, अभी 2 दिन पहले संविधान को बचाने की, संविधान की गौरवशाली परंपराएं की कस्में खाने में कोई कमी नहीं रखी। 2 ही दिन के अंदर संविधान की जो हमारी मूल भावना है, 2 ही दिन के अंदर संविधान का जो हमारा बेसिक स्ट्रक्चर है, 2 ही दिन के अंदर संविधान का जो हमारा संघीय ढांचा है, उसको खत्म करने के लिए संविधान संशोधन बिल लाए हैं। मैं मनीष तिवारी जी से सहमत हूं और अपनी पार्टी और अपने नेता आदरणीय अखिलेश यादव जी की ओर से कहना चाहता हूं, ये बिल पूरे देश के जो अलग अलग भेष, भाषाएं, संस्कृति, क्षेत्र की जो मान्यताएं हैं, जो हमारे संविधान निर्माताओं ने बहुत सोच विचार के मंथन अध्ययन करके ये संघीय ढांचा तैयार किया था, राज्यों का गठन भी किया था, संस्कृति के हिसाब से, क्षेत्र के हिसाब से, भाषा के हिसाब से, परिस्थितियों और समय के हिसाब से। मैं नहीं समझता अध्यक्ष जी, मुझे कहने में कोई संकोच नहीं, उस समय के हमारे संविधान निर्माताओं से विद्वान, बाबा साहब भीमराव अंबेडकर से ज्यादा विद्वान इस सदन में अभी कोई नहीं बैठा, मुझे कहने में संकोच नहीं है। और ये संविधान की मूल भावना को खत्म करके कैसे तानाशाही के रास्ते निकाले जाएं, इसके अलावा कोई काम ही नहीं बचा है। आखिर ये मनीष तिवारी जी ने कहा, कहीं एक विधानसभा के चुनाव अगर कोई अविश्वास आता है, अगर बहुमत नहीं मिलता है, तो क्या पूरे देश का चुनाव कराओगे? पूरे देश का चुनाव कराओगे? और ये लोग एक देश, एक संविधान, एक चुनाव की बात करते हैं। जो लोग 8 विधानसभाएं भी एक साथ नहीं करा पाते हो, मौसम देख के तारीखें बदलते हो, वो लोग बात करते हैं एक देश एक चुनाव की। इसलिए अध्यक्ष जी, मैं अपनी पार्टी की ओर से अपने नेता आदरणीय अखिलेश यादव जी। બનાસકાંઠાની વાત કરીશું। આધાર કાર્ડ માટે લાંબી લાઈન લાગી છે। પાલનપુર પોસ્ટ ઓફિસમાં લાંબી લાઈન જોવા મળી છે। કાતિલ ઠંડીમાં લોકો સવારથી લાઈનમાં ઊભા છે। નાના બાળકો સહિત અનેક લોકો થઈ રહ્યા છે હેરાન પરેશાન। આધાર કાર્ડની બીજી કીટ મૂકવામાં આવે તેવી લોકોની માંગ છે। આ તરફ સુરતના પુણાગામ વિસ્તારમાં રેસિડેન્ટ વિસ્તારમાં કમર્શિયલ બાંધકામનો વિરોધ કરાયો છે। વરાછા ઝોન ખાતે સ્થાનિકો ધરણા કરવા પહોંચ્યા હતા। વરાછા ઝોન ઓફિસ ખાતે ઝોનલ અધિકારી પાસે ધરણાની માંગ કરી પરવાનગી માંગી છે। અનેક વખત કમર્શિયલ બાંધકામને લઈ સ્થાનિકો દ્વારા ઝોનમાં કરાઈ છે રજૂઆત અને અત્યાર સુધી કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકો વરાછા ઝોન પહોંચ્યા હતા। પાલિકાના અધિકારીઓ એને ડિમોલિશન માટે ભલામણ કરાઈ હોવાના સ્થાનિકોના આક્ષેપ છે।
આ પુણા ગામની અંદર ઘણી કોટેજ ઇન્ડસ્ટ્રીના નામે આ લોકોએ ઇન્ડસ્ટ્રી બનાવી નાખેલી છે. નાના રહીશો 1.5 વર્ષથી અમે લોકો લડી રહ્યા છીએ, પણ આ જાડી ચામડીના અધિકારીઓને કાંઈ ફરક પડતો નથી. હું કમિશનર મેડમ પાસે કમસે કમ 10 ધક્કા ખાધા અને મેડમને પણ રજૂઆત, મને કે તપાસ છે, જોઈ લઈશ. દિલ્હી મુંબઈ કોરિડોરને લઈ આજે ફરી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. દાહોદ જિલ્લાના 14 ગામના ખેડૂતો પ્રાંત અધિકારી કચેરી પહોંચ્યા હતા. ખેડૂતોએ પાક નિષ્ફળના વળતર માટે માંગ કરી છે, પરંતુ પાક નિષ્ફળના વળતરની માંગણી તંત્ર અને હાઈવે ઓથોરિટી દ્વારા નહીં સ્વીકારાતા ખેડૂતોમાં રોષ છે. આજે ખેડૂતોએ હાઈવે કામગીરી બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે, જેને લઈ પોલીસે ખેડૂત આગેવાન મુકેશ ડાંગીની અટકાયત કરી છે. મુકેશ ડાંગીને ડિટેન કર્યા બાદ પ્રાંત અધિકારી સાથે ફરી 14 ગામના લોકોએ મુલાકાત કરી, પરંતુ યોગ્ય જવાબ ન મળતા ખેડૂતો દ્વારા આવતીકાલે ફરી મીટિંગ યોજી હાઈકોર્ટ અને રાજ્યપાલના દ્વાર ખખડાવવાનો નિર્ણય કરાયો છે. ખેડૂતોની મૂળભૂત 17 પૈકી 16 માંગણી તંત્ર અને હાઈવે ઓથોરિટી દ્વારા સ્વીકાર કરાઈ હતી. તમામ ખેડૂતો સાથે પ્રાંત સાહેબની મિટિંગ કરવામાં આવી અને પ્રાંત સાહેબે પણ અમને આ જે વળતરનું માંગણી છે અમારી સ્વીકારવામાં આવેલ નથી. એટલે અમે જે ઓથોરિટી અને નેશનલ હાઈવેના તમામ માણસો સાથે જે અમે સર્વે કર્યું હતું પાક નિષ્ફળનું, અને તમામ બાબતો અમારી પાસે વિડીયો ફૂટેજ છે, અમારા ખેતરોમાં પાણી ઘૂસેલું એવા વિડીયો છે, અને જે અમે ફોર્મમાં ભર્યા એની પણ અમારી પાસે માહિતી છે. તો એ તમામ માહિતી લઈ અને અમે હાઈકોર્ટના દ્વાર ખખડાવીશું. મુકેશ ડાંગી તેમજ તેમના જે ગામના અસરગ્રસ્ત ગામના જે આગેવાનો છે તે એકત્રિત થવાના હતા. જે અનુસંધાને જે મુકેશ ડાંગી જે કાર્યકર્તા છે તેને પોલીસે બીપી એક્ટની જોગવાઈ મુજબ ડિટેન કરેલા છે. તેમજ જે 25-30 જેટલા જે ગ્રામજનો જે હતા એમને પણ હાલ પોલીસ સ્ટેશન ખાતે લાવી અને એમને આ બાબતે જે એસડીએમ અને પ્રાંત કક્ષાએ રજૂઆત કરવા માટે સમજ આપેલી છે. બટાકાનું વાવેતર કરનારા સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો ખુશ થયા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બટાકાના પાકના વધુ ભાવ મળવાની આશાએ ખેડૂતો વધુ વાવેતર કર્યું છે. ડ્રીપ દ્વારા વાવેતર કરતા ખેડૂતોએ ઓછા પાણી અને વધુ ઉત્પાદન મેળવી શકે તેમ છે. આ વર્ષે પ્રાંતિજ, તલોદ, હિંમતનગર, ઈડર સહિતના તાલુકામાં બટાકાનું વાવેતર થયું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાવેતર વધ્યું છે અને સાથે અહીંનું વાતાવરણ સારું હોવાથી ખેડૂતોએ વાવેતર વધુ કર્યું છે. ગત વર્ષે પણ ખેડૂતોને બટાકાના સારા એવા ભાવ મળ્યા હતા, પરંતુ એ ભાવ યોગ્ય ન હતા. આ વર્ષે ખેડૂતોએ વધુ ભાવની આશા રાખી છે. ખાતર બિયારણના ભાવ વધુ હોવાથી વધુ ભાવની ખેડૂતોની આશા છે અને સાથે જ પાણીનો બગાડ ન થાય તે માટે ડ્રીપ દ્વારા ખેતી કરવામાં આવે છે અને જેથી દ્વીપમાં જ ખાતર અને દવાઓ મળી રહે અને ખેડૂતોને ફાયદો થઈ શકે, રાતના ઉજાગરા બચી શકે. સાથે એક કોક ચાલુ કરી અને તમામ છોડને પૂરતું પાણી મળી રહે તેવા પ્રયાસ છે. ડ્રીપનો અમે ઉપયોગ કરવાથી પાણીનો બચાવ થાય છે. રાત્રે પાણી વાળવા આવું હતું, પાણી વાળવાની જરૂર નથી. એક જ કાક ખોલો એટલે બધે પાણી છોડે છોડે પહોંચી જાય અને બધા ખેડૂતોને ગામમાં ફાયદો થઈ ગયો આ ડ્રીપ ઇરિગેશનથી. અને ઉત્પાદન પણ સારું મળે છે અને ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને સારા મળે છે. અને ખાતર ઓછા ખાતરમાં ઉત્પાદન મળે છે. અમે લોકો જે કંઈ પણ ક્રોપ અમે વાવીએ છીએ શિયાળુ પાકમાં, દાખલા તરીકે બટાકા છે ને અત્યારે હાલ ઘઉંનું પણ વાવેતર છે, ચણા છે, ડોલર ચણા છે, દેશી ચણા છે, આ બધા જ ની અંદર અમે 100% ડ્રીપનો ઉપયોગ અમે કરીએ છીએ. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.